हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ સમતલ અરીસાથી। બરાબર, હવે સ્કૂલ પેલા બોર્ડના લેક્ચર્સમાં તમે પરાવર્તનના નિયમો એ બધું ભણી ગયા હશો। આપણે સમતલ અરીસામાં જેટલું કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ આવતું હોય તે સૌથી પહેલાં ભણી લઈએ, કેમ કે તમારી ટેક્સ્ટ બુકમાં સમતલ અરીસા માટે બહુ ઓછું આપેલું છે। બરાબર, અને બાકી બધું જે છે એ તમારે પહેલાં તો ટેક્સ્ટ બુકના જેટલા ફોર્મ્યુલાસ છે બધું યાદ રાખી લેવાનું છે। અને હમણાં તમારી એક ફર્સ્ટ ટેસ્ટ આવશે, તેમાં એમસીક્યુનું લેવલ થોડું ઇઝી હશે। બરાબર, એટલે વ્યવસ્થિત એટેમ્પ્ટ કરજો, સારા માર્ક્સ લાવજો। પાછી ફરીથી આ જ ચેપ્ટરની આખા ચેપ્ટરની જે એક્ઝામ આવશે, જે નીટની ટેસ્ટ, તેમાં આપણે થોડું લેવલ ઇન્ક્રીઝ કરશું। બરાબર, સૌથી પહેલાં સમતલ અરીસો। સમતલ અરીસા માટે કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે? એક, તેનું રેડિયસ ઓફ કર્વેચર, વક્રતા ત્રિજ્યા અનંત હોય। કેન્દ્ર લંબાઈ એ પણ અનંત। મોટવણીનું મૂલ્ય તો કે +1 હોય, આટલું તો ખાસ યાદ રાખી લેવાનું છે। પ્રતિબિંબ કેવું મળે? ચલો, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ તમને કેવું મળે? તો એક તો આભાસી, ચતુ અને વસ્તુના પરિમાણ જેટલું જ। બરાબર, આ પ્રતિબિંબની લાક્ષણિકતા થઈ ગઈ। ઓકે, આટલું તો ક્લિયર છે। બરાબર, પરાવર્તનના નિયમોને અનુસરશે। આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય। આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સમતલને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય। સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય, આટલું ખબર છે। હવે આપણે જેટલી થિયરી ભણવાની છે સૌથી પહેલાં ભણી લઈએ। સૌથી પહેલું આવશે ડેવિએશન। બરાબર, ડેવિએશન એટલે વિચલન કોણ। અરીસામાં થતા પરાવર્તન વખતે વિચલન કોણ મેળવવો। ધારો કે તમને આ સમતલ અરીસો આપેલો છે। હવે સમતલ અરીસો આપેલો છે એ વાત બરાબર, પણ આપાત બિંદુએ ધારો કે આવી રીતે કિરણ આપાત થાય છે। બરાબર, આ બની ગયો આપાત બિંદુએ દોરેલો લંબ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ। બરાબર, અને આ ખૂણો થઈ ગયો આપાત ખૂણો I, આપાત કોણ ઇન્સિડન્સ એંગલ I। બરાબર, હવે જે ખૂણા પર આપાત થયું તે જ ખૂણા પર પરાવર્તન પામશે। કિરણ છે, જે ખૂણા પર આપાત થયું એ જ ખૂણા પર પરાવર્તન પામશે। તો આ પરાવર્તન કોણ છે તે ભલે આપણે આમ પરાવર્તન કોણને R થી દર્શાવીએ, પણ તેનું મૂલ્ય તો I જેટલું જ હોય, એટલે હું અહીંયા લખું છું I। બરાબર, હવે સમજો કે ખરેખર કિરણ જતું હતું કઈ દિશામાં? તો કે આવી રીતે સીધી લાઈનમાં। વિચલન કોને કહેવાય? તો કે પ્રકાશના કિરણની મૂળ દિશા અને વિચલિત દિશા વચ્ચેનો ખૂણો। બરાબર, એટલે મૂળ દિશા અને વિચલિત દિશા વચ્ચેનો ખૂણો એટલે આ થયો। આ મૂળ દિશા હતી, તેમાંથી આટલું વિચલન થયું, એટલે એ ખૂણાને કહેવાય વિચલન કોણ ડેલ્ટા। વિચલન કોણને આપણે શેનાથી દર્શાવીશું? ડેલ્ટાથી। આ કયું કિરણ છે? આપાત કિરણ। આ પરાવર્તિત કિરણ અને આ આપાત કિરણની મૂળ દિશા, પ્રારંભિક દિશા। બરાબર, તો હવે અહીંયા તમે આ ત્રણેય ખૂણાનો સરવાળો કરો તો 180 થવો પડે, કેમ કે આ જો સીધી લાઈન થઈ છે, એટલે હું I પ્લસ ડેલ્ટા લખું તો 180 ડિગ્રી થાય। તો ડેલ્ટા બરાબર 180 માઇનસ 2I થશે। 180 ડિગ્રી માઇનસ 2I, આ યાદ રાખવાનું છે। બરાબર, વિચલન કોણ તમે આ રીતે મેળવી શકો। અને જો રેડિયનમાં ખૂણો આપેલો હોય તો π - 2I।
बराबर। आ पहलू जे छे ए डिग्री माटे छे, जे मैं पहलू लखावेलू छे आ डिग्री माटे छे अने आ रेडियन माटे छे। बराबर। विचलन कोण तमे आ रीते मेळवी शको। खास याद राखवानुं छे विचलन कोणनी दिशा समघड़ी छे के विषमघड़ी ते पण चेक करवानुं रहेशे। शा माटे? केम के घणी वखत बे अरीसाना कॉम्बिनेशन आपेला हशे अने तमने पूछवामां आवशे के विचलन कोण शोधो। तो विचलन अत्यारे थाय छे ए कई दिशामां थाय छे? विषमघड़ी दिशामां थाय छे। बराबर। जो बे वखत विचलन थतुं होय अने एक ज दिशामां थतुं होय तो तमे शुं करशो? विचलन कोण बे नाम आपशो, Δ1 અને Δ2 बंने समघड़ी होय अथवा तो बंने विषमघड़ी होय, टूंकमां एक ज दिशामां होय तो तमे सरवाळो करशो। एक समघड़ी होय बीजू विषमघड़ी होय तो तमे बादबाकी करशो अने जे मोटुं मूल्य होय तेनी दिशा छे ए तमे साची मानशो। बराबर। चलो आ विचलन कोण थयुं। हवे बीजी थियरी पर आवीए। तो बे अरीसाओना संयोजनथी रचाता प्रतिबिंबोनी संख्या। बे अरीसाना संयोजनथी रचाता प्रतिबिंबोनी संख्या। बराबर। धारो कि तमने एक अरीसो आम आपी दीधो, बीजो अरीसो आम आपी दीधो, बंने वच्चेनो खूणो आपी दीधो थीटा। तमने एम कहे छे कि अहींया वस्तु मूकेली छे, आ वस्तुना कुल केटला प्रतिबिंब बने। बराबर। तो तेना माटे तमारे हूँ जे तमने कहूँ छुं ए प्रोसिजर आखी फॉलो करवानी छे। तमारे मेळववानुं रहेशे 360 डिग्री छेदमां थीटा। थीटानुं मूल्य डिग्रीमां राखजो। बराबर। हवे आवुं करशो एटले 3 पॉसिबिलिटी छे, 3 शक्यताओ छे। बराबर। कि तमने जे 360 छेदमां थीटा छे ए एकी संख्या मळी शके, बेकी संख्या मळी शके अथवा तो अपूर्णांक संख्या मळी शके। तो अहींया हूँ दर्शावुं छुं बेकी संख्या, अहींया हूँ दर्शावुं छुं एकी संख्या अने अहींया अपूर्णांक संख्या। जो बेकी संख्या मळे तो n बराबर सूत्र बनशे 360 छेदमां थीटा -1। याद राखवानुं छे। तो n बराबर 360 छेदमां थीटा -1। बराबर। 360 ना छेदमां थीटानो जवाब जो एकी संख्या मळे तो पाછી 2 शक्यताओ आवशे। बराबर। 2 शक्यताओ कई कई ए समझो। के आमा वस्तुनुं स्थान क्या छे तेना पर आधार रहेशे। एटले जो वस्तु खूणाना द्विभाजक पर होय अथवा तो वस्तु अन्य कोई स्थाने होय। खूणाना द्विभाजक पर आपे तो पाछुं तमारे पहेलुं सूत्र वापरवानुं n बराबर 360 डिग्री छेदमां थीटा -1। तो n बराबर थशे 360 डिग्री छेदमां थीटा -1 अने अन्य कोई स्थाने होय तो 360 डिग्री छेदमां थीटा ज करवानुं रहेशे। तो -1 करवानुं नथी। बराबर। एटले जो आवी रीते कंडीशन बने कि आ एक अरीसो, आ बीजो अरीसो, अहींया तमने आपी दीधुं 60 डिग्री, कुल खूणो केटलो छे बंने वच्चे 60 डिग्री। आ खूणाना एक सरखा बे भाग करे एटले खूणानो द्विभाजक। बराबर। आ बाजू 30 डिग्री बनतुं होय, पेली बाजू 30 डिग्री बनतुं होय, अर्धो अर्धो खूणो बनतो होय। तो वस्तु जो अहींया क्यांक आपेली होय, अहींया क्यांक के पछी अहींया गमे त्यां। बराबर। आ लाइन पर गमे त्यां आपेली होय तो सूत्र आ वापरवानुं छे n बराबर 360 डिवाइड थीटा -1 अने जो वस्तु त्यां नथी आपी, धारो के अन्य कोई पण अहींया क्यांक आपेली छे तो
360 ડિવાઇડ બાય થીટા ખાલી. ઓકે. અને અપૂર્ણાંક સંખ્યા હોય તો પછી n બરાબર જે તમારો જવાબ આવ્યો તેમાં નજીકની બેકી સંખ્યા પસંદ કરવાની છે. બરાબર. એટલે આ બે અરીસાઓના સંયોજનથી રચાતા પ્રતિબિંબોની સંખ્યા તમને આપશે. બરાબર. ઓકે. હવે જે આવશે તે અરીસાનું ભ્રમણ. આપાત કિરણની દિશા અચળ રાખીને અરીસાને થીટા કોણનું ભ્રમણ આપતા અરીસાને થીટા જેટલા ખૂણાનું તમે ભ્રમણ આપો તો શું થાય છે જુઓ. સમજો. આ અરીસો છે ને તેને આ દોરેલો લંબ છે. બરાબર. અહીંથી એક કિરણ આપાત થયું એવું માની લો. બરાબર. અને એ આ દિશામાં પરાવર્તન પામ્યું. બરાબર. તો સમજો આ આપાત કિરણ, આ પરાવર્તન કિરણ, એટલે આ સમજી ગયા છો ને. ચલો, આપાત કિરણ, પરાવર્તન કિરણ. બરાબર. અહીંયાનો જે ખૂણો છે એ ધારો કે આઈ છે, તો અહીંનો ખૂણો પણ કેટલો થશે? આઈ જ થશે. હવે માનો કે મેં આ અરીસાને થોડું ભ્રમણ આપી દીધું થીટા કોણ જેટલું. ચલો, અરીસો છે એ થીટા જેટલા કોણ પર ભ્રમણ પામે છે, એટલું ભ્રમણ આપ્યું થીટાનું. તો પછી સપાટીને દોરેલો લંબ છે એ હવે આવી રીતે આવી જશે. બરાબર. એક જ મિનિટ. આ સપાટીને દોરેલો લંબ એ હવે બનશે આવી રીતે કંઈક. તો બ્લેક કલરથી છે ને બધું જૂનું છે ને હવે જે નવો કલર બને છે તે નવું છે એમ સમજો. બરાબર. એટલે લંબ આ રીતે થઈ ગયો. તો પછી હવે આપાત કોણ કેટલો થશે? તો કે જો લંબનું પણ જે કોણીય સ્થાનાંતર થશે એ થીટા જેટલું થશે, એટલે આ પણ થીટા જેટલો જ ફરશે. કેમ કે આ થીટા જેટલું ફરે છે તો લંબ પણ થીટા જેટલો ફરશે. એટલે આ આખો જે ખૂણો બનશે એ આપાત કોણ બનશે આઈ પ્લસ થીટા, નવો આપાત કોણ. તો જો એ નવું પરાવર્તિત કિરણ છે, આ નવું પરાવર્તિત કિરણ છે તે પણ એટલા જ ખૂણા પર પરાવર્તન પામે જેટલો આપાત કોણ હોય, એટલે આઈ પ્લસ થીટા. આપણે જે મેળવવાનું છે, આપણો જે મેઇન ક્વેશ્ચન છે એ આ છે કે આપાત કિરણ છે એ મૂળ દિશાથી પરાવર્તિત કિરણ છે એ મૂળ દિશાથી કેટલું વિચલિત થશે. બરાબર. એટલે આ જે તમને દિશા દેખાડેલી હતી, બરાબર, આ જે દિશા હતી એ જૂનું પરાવર્તિત કિરણ હતું. જૂનું ના લખાય એટલે મૂળ પરાવર્તિત કિરણ હતું. ચલો, આખા જે આ ડાયાગ્રામ છે આખું, બરાબર, એમાં સમજ પડી ગઈ હશે. અને કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો પાછા. બરાબર. હવે સિમ્પલ વસ્તુ છે, હું બે જ ખૂણાની પસંદગી કરું છું. એક હું અહીંથી આમ આખો લઈ જાઉં અને એક હું અહીંથી ફરું આમ. તો નીચેથી ફરું છું ત્યારે જુઓ, નીચેથી જ્યારે હું ફરું છું ત્યારે આ આઈ પ્લસ થીટા ત્રણ ખૂણાનો સરવાળો કરું છું. આઈ પ્લસ ડેલ્ટા થીટા. ઉપર ફરું ત્યારે આઈ પ્લસ થીટા અને આઈ પ્લસ થીટાનો સરવાળો કરું છું. બંને સરખા થાય. આઈ પ્લસ થીટા પ્લસ આઈ પ્લસ થીટા, આઈ કેન્સલ થઈ જશે. ડેલ્ટા થીટા ઇક્વલ ટુ 2 થીટા.
मतलब શું થયું કે જો અરીસાને હું થીટા કોણથી ભ્રમણ કરાવું તો પરાવર્તિત કિરણ છે 2 થીટા કોણથી ભ્રમણ કરે। જો હું અરીસાનો કોણીય વેગ ઓમેગા કરું તો પરાવર્તિત કિરણનો કોણીય વેગ થશે 2 ઓમેગા। બરાબર, એટલે આ વાત ખાસ યાદ રાખવી। ચલો અહીંયા સુધી બધું ક્લિયર હશે। હવે જોઈએ સમતલ અરીસામાં પ્રતિબિંબની ઝડપ। બરાબર, તો હવે નોર્મલ કેસ તો આપણને ખબર હોય કે વસ્તુની ઝડપ ને પ્રતિબિંબની ઝડપ સરખી, સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય। પણ ધારો કે આ વસ્તુ છે ઓ, તેની ઇમેજ અહીંયા ક્યાંક બની ઓ ડેશ, યા તો ઇમેજ બની આઈ। બરાબર, આ ઓ છે એ જમીનની સાપેક્ષે VOG ઝડપથી આવે છે વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ। તો આની ઝડપ બનશે જમીનની સાપેક્ષે એ VIG બનશે। અને ધારો કે અરીસો છે એ VM વેલોસિટી ઓફ મિરર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એટલે VMG। ત્રણેયની ઝડપ જમીનની સાપેક્ષે આપેલી છે। તો એક જ વસ્તુ યાદ રાખવાની, પ્રતિબિંબની અરીસાની સાપેક્ષે ઝડપ, પ્રતિબિંબની અરીસાની સાપેક્ષે ઝડપ ઇક્વલ ટુ માઇનસ ઓફ વસ્તુની અરીસાની સાપેક્ષે ઝડપ। હા, જો એક વસ્તુ પાછી યાદ રાખજો કે જો વસ્તુ આમ ઉપર તરફ જતી હોય v વેગથી તો કોઈ ચેન્જીસ જ નથી। અહીંયા પ્રતિબિંબ પણ v વેગથી જ ઉપર જતું હશે અને એક જ સમાન દિશામાં, એ તો તમે પણ અનુભવેલું હશે। બરાબર, અત્યારે જે લખેલું છે એ યાદ રાખજો। એટલે આ થઈ ગયું વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર ઇક્વલ ટુ માઇનસ ઓફ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર। બરાબર, તો અહીંયા વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મિરર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ઇક્વલ ટુ માઇનસ ઓફ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મિરર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ। બરાબર, બધાનું જમીનની સાપેક્ષે વેગ આપણને ખબર છે કે VAB હોય તો સાપેક્ષ વેગમાં શું થાય, VA માઇનસ VB। તો આ એનો બીની સાપેક્ષે વેગ હોય, અહીંયા એનો જમીનની સાપેક્ષે હોય અને અહીંયા બીનો પણ જમીનની સાપેક્ષે હોય। એવી રીતે આપણે અહીંયા લઈ લીધું। તો આનાથી એક સૂત્ર સાબિત થશે VMG ઇક્વલ ટુ VIG પ્લસ VOG ડિવાઈડ બાય 2। આ સૂત્ર પણ યાદ રાખી લો તો પણ ચાલશે। બરાબર, ખાસ દિશાઓનું ધ્યાન રાખવાનું છે। સમાન દિશામાં હોય તો બંને ધન લેવાનું છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બંને એક ધન એક ઋણ લેવાનું થશે। એટલે સાપેક્ષ વેગમાં બાદબાકીની જગ્યાએ ઘણી વખત સરવાળો થઈ જશે। બરાબર, અને આ માત્ર કોના માટે વેલિડ છે તો અરીસાને લંબ દિશાના વેગ માટે વેલિડ છે। જો આ દિશામાં વેગ આપેલો હોય તો ધારો કે એમ કહું કે આ અરીસો અહીંયા વસ્તુ અને આ દિશામાં v વેગથી ગતિ કરે છે તો તેના તમારે બે ઘટકો લેવા પડે। અહીંયા જો થીટા બનતો હોય તો અહીંયા v cos થીટા અને અહીંયા v sin થીટા। તો પ્રતિબિંબનો વેગ v sin થીટા એઝ ઇટ ઇઝ રહેશે। જો અરીસો સ્થિર હોય તો વસ્તુનો વેગ બની જશે માઇનસ v cos થીટા, કેમ કે આ વિરુદ્ધ દિશામાં આવે છે તો સમાન અને વિરુદ્ધ હોય। બરાબર, અને પ્રતિબિંબ છે એ ધીરે ધીરે આ તરફ આવતું હશે આવી રીતે। પણ જો અરીસો પણ ગતિમાન હોય તો આ v cos થીટા નહીં રહે, આ તમારે મેળવવું પડશે ઉપરના સૂત્રની મદદથી। બરાબર, ચલો એ વાત પણ આપણે અત્યારે ક્લિયર કરી લઈએ, એટલે એક્ઝામમાં કદાચ એવું કંઈ કન્ડિશન આવે તો પણ તમને પ્રોબ્લેમ થાય નહીં। બરાબર, ઓકે। બીજી એક વસ્તુ
આ યાદ રાખવાનું છે, જો કોઈ વ્યક્તિએ પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ અરીસામાં જોવું હોય તો અરીસાની જરૂરી લઘુત્તમ ઊંચાઈ h = H/2. જરૂરી લઘુત્તમ ઊંચાઈ છે એ અરીસાની છે અને કેપિટલ H જે છે એ વ્યક્તિની ઊંચાઈ છે. વ્યક્તિની ઊંચાઈ પગથી લઈને માથા સુધી, ભલે આંખ વચ્ચે આવતી હોય, આંખ થોડી માથાથી નીચે હોય છતાં પણ આ જ સૂત્ર છે અને આ સાબિત પણ કરી શકાય છે અને તમે ટ્રાય કરી શકો છો. જો ન આવડે તો મને કહેજો. બરાબર, આવી રીતે તમારે સમજવાનું છે. આ વ્યક્તિ છે, અહીંયા તેની આંખ છે અને આ અરીસો છે. બરાબર, એ અરીસાને આપણે આ રીતે સેટ કરેલો છે. ઉપરથી જે કિરણ જતું હોય એ અરીસાની અપર એજથી ભટકાઈને આંખમાં જવું જોઈએ અને નીચેથી જે કિરણ જતું હોય એ અરીસાની લોઅર એજથી ભટકાઈને આંખમાં જવું જોઈએ. મિનિમમ આટલી ઊંચાઈ તમને જોઈએ. એટલે પછી ત્રિકોણની સમમિતિને બધું ધ્યાનમાં લઈને આ ઊંચાઈ કેપિટલ H હોય, આ ઊંચાઈ સ્મોલ h હોય તો તમે સાબિત કરી શકશો H/2 અથવા તો ડાયરેક્ટ યાદ રાખી લેશો તો પણ ચાલશે. ક્લિયર? ઓકે, ચલો અહીંયા સુધી સમતલ અરીસાનો કન્સેપ્ટ બધા આવી ગયા. બરાબર, હવે આ બધા કોમ્બિનેશન ઓફ મિરર ને બધું યુઝ કરીને આપણે દાખલાઓનું સોલ્યુશન કરવાની કોશિશ કરીશું. બરાબર, ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કાંઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે, થેન્ક યુ.